सूदखोरों के चंगुल से छूटने में लोगों की मदद के लिए अरावली जिला पुलिस ने एक अनोखा प्रयास किया। मोडासा में साहूकारों के पीड़ित परिवारों के लिए ऋण मेला आयोजित किया गया। मोडासा महालक्ष्मी टाउन हॉल में ऋण मेला आयोजित किया गया, जिसमें निजी और सहकारी बैंकों के कर्मचारी शामिल हुए। मेले में बड़ी संख्या में शहरवासियों ने भाग लिया। उप पुलिस प्रमुख ने अपील की है कि जो भी व्यक्ति सूदखोर का शिकार हुआ है वह नज़दीकी पुलिस स्टेशन से संपर्क करे। आज रोज मोडासा टाउन हॉल खाते मोडासाना नागरिको અને પોલીસ સ્ટાફ માટે નવા કાયદાની સમજ માટે જે સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં ખરેખર ખૂબ ઉત્સાહથી તમામ નાગરિકોએ ભાગ લીધો। નવો કાયદાને જાણવાની જે તમન્ના છે આ વરસાદી વાતાવરણ હોવા છતાં તેઓ હાજર રહી અને નવા કાયદાની સમજ મેળવી। નવો કાયદો આજની મધ્યરાત્રિથી અમલમાં આવે છે અને તે માટે નવા કાયદામાં શી નવી જોગવાઈઓ છે, જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રી ની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે, ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય, પીડિતો હોય કે જેમને જરૂર હોય